સ્વાગત છે આજના આ નવા સેશનમાં। તો ટાટ એચએસ હાયર સેકન્ડરીની હમણાં એક્ઝામ મિત્રો લેવાની છે અને આ એક્ઝામમાં કેટલા ઉમેદવારો ક્વોલિફાય થશે, કેટલાનો ચાન્સ છે, કેટલા ઉમેદવારોને ચાન્સ બનશે ને આપણી મોટી ભરતી આવશે તો કેટલા ઉમેદવારોનો એ ચાન્સ બનવાનો છે। આજના વિડીયોમાં તમામ અપડેટ આપવાનું છું, તો ખાસ સેકન્ડરી, હાયર સેકન્ડરી અને ટેટના તમામ ઉમેદવારો આ માહિતી નિહાળી શકે છે। તો ખાસ આ વિડીયો છે હાયર સેકન્ડરી માટેનો છે, એની પર થોડી વિગતવાર માહિતી આપીએ। તો પરીક્ષાનું 10મી પહેલાં પરિણામ આવશે, એટલે કે 10 મે પહેલાં આવી જશે। ટેટ એચએસસી અને અહીંયા તમને જોવા મળી રહ્યું છે પ્રિલિમ્સમાં મિત્રો 1.47 લાખ હાજર રહ્યા છે, એમાં 17,504 ગેરહાજર ઉમેદવારો રહ્યા છે। ધોરણ 11-12ના શિક્ષકો માટે ટેટ એચએસ એટલે કે ટાટ એચએસ પ્રિલિમ્સ પરીક્ષાનું રાજ્યભરમાં જે ઉમેદવારો છે મિત્રો 1,47,520 ઉમેદવારો હાજરી નોંધાઈ છે, જ્યારે 17,504 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે। પરિણામ 10મી મેના જાહેર થવાનું એવું અહીંયા જોવા મળી રહ્યું છે। ધોરણ 11-12ના શિક્ષક માટે ટાટ એચએસ પ્રિલિમ્સ પરીક્ષા રવિવારે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, ગાંધીનગર, વડોદરા ખાતે યોજાઈ હતી। રાજ્યભરમાં નોંધાયેલા કુલ 1,65,000માંથી ઉમેદવારોમાંથી 1,47,000 જેટલા હાજર રહ્યા છે। 17,000ની આજુબાજુ ગેરહાજર રહ્યા છે અને 2023ની સરખામણીએ આ વર્ષમાં 45,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી છે। તો કોમ્પિટિશન મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 2023 કરતાં વધુ 45,000 ઉમેદવારો નોંધપાત્ર વધારો થયો છે। જે શહેરવાર હાજરીમાં સુરત મિત્રો અહીંયા 40,663, જ્યારે 37,131 ઉમેદવારો પરીક્ષા આપી હતી। અમદાવાદમાં શહેરમાં 31,000 જેવા ઉમેદવારો હાજર રહ્યા હતા, એમાં મિત્રો 27,000 અને 3,668 ગેરહાજર રહ્યા હતા એ અમદાવાદમાં। વડોદરામાં મિત્રો 32,000માંથી 29,000 જેટલા હાજરી નોંધાઈ છે। રાજકોટમાં 25,000માંથી 22,000 ઉમેદવારો હાજર રહ્યા છે। અમદાવાદ ગ્રામ વિસ્તારોમાં 18,000માંથી 15,000 ઉમેદવારો છે પરીક્ષા આપી છે। તો આમ જે ગાંધીનગરમાં પણ મિત્રો સારા એવા ઉમેદવારો હાજર રહ્યા છે। રાજ્ય પરીક્ષા બોર્ડે 10 મે પહેલાં પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરવામાં આવશે એવી જાહેરાત કરી દીધી છે। પરિણામ આધારે મેન્સ પરીક્ષા મિત્રો કટ ઓફ સ્કોર નક્કી થશે। ગયા વર્ષે દ્વિતીય પદ્ધતિ અમલમાં મુકાયા બાદ 35% જેટલો એટલે કે 70 ગુણ રાખવામાં આવ્યા હતા। આ વર્ષે મેન્સ માટે લાયક ઉમેદવારો 43,933 ઉમેદવારો પૈકી 41,242 ઉમેદવારો મેન્સ આપી હતી। આ વર્ષે ઉમેદવારોની સંખ્યા વધતા કટ ઓફ અને પ્રિલિમ્સ પરિણામ મુજબ નક્કી થશે। તો મિત્રો અહીંયા તમને જોવા મળી શકે છે કેટલું કટ ઓફ રહેશે, એ તમને સંપૂર્ણ બાયોડેટા આપેલું છે અને આના ઉપર એક મિત્રો પ્રોપર આપણે એનાલિસિસ કરીને એક કટ ઓફનો પણ એક વિડીયો મૂકી દઈશું। તો ખાસ એચએસના ઉમેદવારો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, કેમ કે આવા ટેટ રિગાર્ડિંગ અપડેટો આપણે આપતા હોઈએ છીએ। તો આજના વિડીયોમાં બસ આટલું જ। નવી ફરીવાર કઈ અપડેટ સાથે મળીશું અને ખાસ એનાલિસિસ સાથે કટ ઓફની માહિતી સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।